ભાવનગર શહેરમાં ઘોઘા તાલુકાના વાલકુડ ગામે સિદ્ધસરથી વાલકુડને જોડતા રોડ અતિ બિસ્માર હાલતમાં હોય અને ગ્રામજનો તેમજ આજુબાજુના ગામના લોકો ત્રાહિમામ થઈ ગયા હોય અને અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા વાલકુડ તેમજ આજુબાજુના ગ્રામજનો રોડ પર આવીને વિરોધ કર્યો હતો। ભાવનગર શહેરના ઘોઘા તાલુકાના વાલુકડ ગામે સિદ્ધસરથી વાલુકડને જોડતા રોડ અતિ બિસ્માર હાલતમાં જોવા મળે છે। ગ્રામજનો તેમજ આજુબાજુના ગામના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને અનેક વખત અકસ્માત કરવા છતાં નિરાકરણ ન આવતા વાલુકડ તેમજ આજુબાજુના ગ્રામજનો રોડ પર આવીને વિરોધ કર્યો હતો। ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ચમકી આપી હતી અને તાત્કાલિક રોડનું સમારકામ કરવામાં આવે, નહીતર આગામી સમયમાં ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે। મારું નામ પરસોત્તમભાઈ રબારી, હું હાલ વડોદરામાં રહું છું। આ રસ્તો બનાને 15 વર્ષ થયા। 15 વર્ષથી અમે કોઈ દિવસ આ રોડ સારો જોયો નથી। અત્યારે આ રોડ જે બગડ્યો છે એમાં ખાડા બુરવા આવે તો જેવા તેવા બુરી વે જાય, કોઈ કમ્પ્લેટ ખાડા નથી બુરતું। તમે જોઈ શકો છો અત્યારે આજથી 15 દિવસ પહેલા જે ખાડા બુર્યા હતા એમાં કોઈ એમ કે આ ખાડો બુરેલો છે તો આપણે ક્યાં ઇનામ આપવાનું એ લોકોને। પછી આ રોડની જયારે હોય ત્યારે વાત કરે, અમે રજૂઆત લઈને જઈએ ત્યારે કે ભાઈ આ દિવસે આ પાસ થઈ ગયેલો છે, એટલા દિવસમાં તમારું આમ થઈ જાય તેમ થઈ જાય, આશ્વાસન આપીને અમને ગાડી મૂકે તો અમે આ વસ્તુને હવે બેકારીએ છીએ કે અમારા ગામમાં જે ચૂંટણી આવે છે સરપંચની, આખું ગામ ભેગું થઈને એમ કહે છે કે ભાઈ સરપંચના કોઈને ફોર્મ નથી ભરવાનું, કોઈ ઉભું નથી રહેવાનું અને ચૂંટણીનો બહિષ્કાર અમે કરશું। તો વહેલી છતાં અમારા સરકારમાં માંગણી છે કે આ કોઈ વસ્તુમાં વિવાદમાં પડ્યા વગર જો અમને રજૂઆત થઈને અમારી રજૂઆતનો નિકાલ આપે તો અમારે કોઈ વસ્તુમાં પડવાનું નથી। એટલે નકર પછી આનાથી આગળ પગલા અમે લઈશું। મતદાનનું તો બહિષ્કારનું આપણે કીધું છે કે આખું કામ કરે છે કે ભાઈ કોઈ સરપંચમાં કોઈ ઉભું રહેવાનું નથી। એટલે જેમ બને એમ અમારી અપીલથી વાત કરીએ, ધમકી કહો તો ધમકીથી વાત કરીએ સરકારને કે ભાઈ તાત્કાલિક રોડ જોવે અમને। દામિલિયા રહેવાનું વાળુકડ, તાલુકો ઘોઘા। તો આજે આ રોડ બન્યો એને 20 વર્ષ થયા છે। 20 વર્ષમાં થાંગડ ચીગડ સિવાય કોઈ બી કઈ કરતા નથી અને ઈ ચીંગડા પૂર્યા છે અત્યારે મહિનો થયો પણ જોઈ જાવ આવીને કોઈ ખાલી 1 મહિનો થયો છે। 1 મહિનામાં કોઈ ચીંગડું નથી। પછી અમારે અહીંથી દવાખાને કોઈ બેન દીકરીને લઈ જઈ હોય તો પ્રસૂતિ થઈ શકે એવી પોઝિશન નથી, રસ્તામાં થઈ જાય અને વાહનની અત્યારે હરફર બહુ છે અને 108 પણ અહીંયા હાલે એવું કેટલા કિલોમીટર સુધી આ રોડ ખરાબ છે? ક્યાં સુધી? આ છે 7 કિલોમીટર વાળોકડથી સિદ્ધસર સુધી। તમારી માંગણી શું છે? અમારે તાત્કાલિક રોડ બને ને અમારા ગામમાં સરપંચની ચૂંટણી આવે છે, કોઈ ફોર્મ ને ભરવા નથી દેવાના, કોઈ ભરવાનું નથી। આ ચૂંટણીનો બહિષ્કાર કરજો અને મતદાન બહિષ્કાર કરશે, મતદાન બહિષ્કાર કરશું હાલ બેન। એટલે જેમ જલ્દી બને એમ અમારા એનો નિકાલ આવે। સરકાર ખાલી વાતો કરી રહી છે, રોડ મંજૂર થયો આજે 4થું વર્ષ છે। 55 કરોડમાં એમ કે મંજૂર થયો છે। 8 દિવસમાં નહીં થાય તો ઉગ્ર આંદોલન ગાંધી ચિંતા થાય। ભાવકડ ગામ મારું ભરતસિંહ બહુવતસિંહ। ઘણા સમયથી રોડ ખરાબ છે। માણસોને સ્કૂટર લઈને જવું આવવું અથવા 108 લઈને જવું આવવું હોય તો બહુ તકલીફ પડે છે અને હવે પછી ચૂંટણી અમારા ગામમાં આવે છે તો ગામનું કહેવું એમ છે કે રોડ નહીં બને તો અમે ચૂંટણી બહિષ્કાર કરશું અને આજથી નાના કોકરા સુધી આવો નવો રોડ છે ખરાબ, એકે બાજુ હલાય એમ જ નથી। એમ શિક્ષણથી તે નાના મોટા કોકરા સુધી રોડ ખરાબ જ છે। એમ અમે એકે બાજુ હાલીએ પણ એવો રોડ છે। આ જો એક્સિડન્ટ થાય તો આની જવાબદારી કોણ લે? એટલે તમે તાત્કાલિક આનું નિવારણ લાવો ને હવે નહીં લાવો તો 8 દિવસ પછી અમે સક્કા જામ કરશું હાઈવે ઉપર ચોકડી। તાત્કાલિક આનો નિર્ણય લેવો। એમ રોજ એક્સિડન્ટ થાય છે નાના મોટા બાળકો અને સ્કૂલે અમારે અહીંયા 2 કિલોમીટર આવેલી છે દૂર, તો એ છોકરા આવવા જવામાં તકલીફ પડે છે। રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ, ભાવનગર।